નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ગાર્ડની એક ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે આપણે નોટિફિકેશન જોઈશું. અને જે પણ લોકો ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ લોકોએ આમાં એપ્લાય કરવાનું રહેશે. કોઈ પણ વિદ્યાશાખામાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15/4/2024ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ તમે જોઈ રહ્યા છો મિત્રો કે સહાયક જુનિયર ક્લાર્ક જગ્યાનું નામ છે. જગ્યાની સંખ્યા જોઈએ તો કુલ 612 જગ્યાઓ છે. ઓકે. અને લાયકાત જોઈએ તો કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે તમે કોઈ પણ વિદ્યાશાખા હોય, કોઈ પણ તમે યુનિવર્સિટી હોય એની અંદર તમારે સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. અને બીજું મિત્રો જોઈએ તો કે સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલું હોવું જોઈએ. પગાર ધોરણની જો વાત કરીએ તો હાલની અંદર 26,000 રૂપિયા 3 વર્ષ સુધી, અને ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક રૂપિયા 19,900થી 63,200ની ગ્રેડ પેમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા પણ તમને મળશે. મિત્રો, વય મર્યાદાની વાત કરીએ તો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. મિત્રો, હવે તમારે જોવાનું છે કે આની અંદર જે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવાનું છે, અને ફીનું ધોરણની વાત કરી લઈશું. કેમ કે દરેક ભરતી પરથી ફી અલગ અલગ નક્કી કરેલી હોય છે. તો મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે 500 રૂપિયા ફી નક્કી કરેલી છે, અને જે અનામત કેટેગરીની અંદર આવે છે એમને 250 રૂપિયા ફી ભરવાની છે. અને મિત્રો, જે દિવ્યાંગજન છે એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે, જે શારીરિક રીતે કોઈ પણ ખોડખાંપણ ધરાવે છે, તો એવા ઉમેદવારોને કોઈ પણ ફી ભરવાની નથી. એટલે એમને બાકાત કરવામાં આવેલા છે. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો નોટિફિકેશનની અંદર તમારે ડાયરેક્ટ ahmedabadcity.gov.in એવું તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમારે રિક્વાયરમેન્ટ સેક્શનની અંદર જઈ અને તમારે વેકેન્સી ડાયરેક્ટ દેખાશે. એની અંદર તમારે સહાયક જુનિયર ક્લાર્કની અંદર એપ્લાય કરવાનું રહેશે. મિત્રો, તમે હાલમાં જો એપ્લાય કરવા જશો તો હાલમાં એપ્લાય થશે નહીં. કેમ કે તાજેતરમાં જ મેં હાલમાં જ વેબસાઇટની વિઝિટ કરી છે, તો એની અંદર એક નોંધ આવી છે કે જાહેરાત 27/2023-24, 28/2023-24, 29/2023-24 માટે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની લિંક તારીખ 21/3/2024 થી 24/3/2024 સુધી બંધ રહેશે. એટલે મિત્રો, જે હાલની અંદર કોઈ પણ કારણોસર આ જે ભરતી છે એ ભરતીની જે લિંક છે ઓનલાઈનની એપ્લાય કરવા માટેની અહીંયા સાઈડમાં આવે છે, એ હાલમાં બંધ કરેલી છે. મિત્રો, કંઈ વાંધો નથી. 21/3 થી 24/3 સુધી જ બંધ રાખવામાં આવેલી છે કોઈ પણ કારણોસર. તો એ વાંધો નહીં. 25 તારીખથી તમારી જે વેબસાઇટ છે, એ જે આની લિંક છે એ ચાલુ થઈ જશે, અને તમે આને 15/4/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, બહુ સારી એવી ભરતી છે, અને તમે બધા આની અંદર એપ્લાય કરો. જે લોકો ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એમના માટે બહુ સારી એવી સુવર્ણ તક છે. મિત્રો, થેન્ક યુ. તમે સમજી ગયા છો. અને એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિઝિટ કરી અને આ 25 તારીખથી તમે એપ્લાય કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.